નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 8ના ત્રીજા લેક્ચરની અંદર આજે આપણે વિસ્તૃત સ્વરૂપમાં ગુરુત્વાકર્ષી બળ, ગુરુત્વીય પ્રવેગ, ઊંડાઈ અને ઊંચાઈ સાથે ગુરુત્વીય પ્રવેગમાં થતો ફેરફાર જોવાનો છે. તો લાસ્ટ લેક્ચરની અંદર જે જોઈ ગયા છે એને થોડુંક યાદ કરી દઈએ. તો છેલ્લા લેક્ચરમાં આપણે કેવેન્ડિશનો પ્રયોગ કર્યો તો એના ઉપરથી જીનું મૂલ્ય જે અત્યારે પણ આપણે એ જ ઉપયોગ કરીએ છીએ 6.67 10⁻11 અને જે આગળના લેક્ચરમાં ભણી ચૂક્યા હતા એના ઉપર આધારિત દાખલા આપણે પૂર્ણ કર્યા હતા. આજે પણ એ રીતે જ કરીએ છીએ. જે પોઈન્ટ ચાલે છે એની સાથે એને અનુરૂપ સ્વાધ્યાય કે ઉદાહરણની અંદર જે દાખલા હશે એ પૂર્ણ કરીશું. એટલે થોડીક તમને એના કન્સેપ્ટ યાદ રહે, તમે સરળતાથી એ દાખલા ગણી શકો. તો આજે જોઈએ છે ગુરુત્વાકર્ષણનો નિયમ એ વિસ્તૃત સ્વરૂપમાં. હવે લાસ્ટ લેક્ચરમાં મેં તમને ગુરુત્વાકર્ષી બળ અને ગુરુત્વીય બળ બંનેનો તફાવત પણ સમજાવી દીધો છે. તો વિસ્તૃત સ્વરૂપમાં શું કરવાનું છે? તો ગુરુત્વાકર્ષી બળ બે પદાર્થો વચ્ચે પ્રવર્તે છે, આપણને ખ્યાલ છે. હવે આ બે પદાર્થમાંથી એક પદાર્થ એક બિંદુવત દળ લઈ લઈએ અને બીજો જે પદાર્થ છે એ આપણે કોઈ સમમિતિ ધરાવતો આકાર લઈએ, સમમિતિ ધરાવતો પદાર્થ લઈએ. તો અહીંયા આપણને બુકની અંદર પણ આપ્યું છે કે નિયમિત ઘનતા ધરાવતી વર્તુળાકાર કવચ લેવું છે. નિયમિત ઘનતા ધરાવતા વર્તુળાકાર કવચને કારણે ઉદ્ભવતું ગુરુત્વાકર્ષી બળ. હવે કવચ છે, કવચ કેવું છે? તો આપણને કવચ માટે એની કલ્પના થઈ શકે કે કવચ એટલે મીન્સ પોલો ગોળો છે, અંદર કોઈ દ્રવ્ય છે નહીં. તો નિયમિત ઘનતા ધરાવતા ગોળીય કવચ, નિયમિત ઘનતા ધરાવતા ગોળીય કવચને ધ્યાનમાં લઈએ તો આપણને સમજૂતી આપી નથી પણ સ્વીકારવાનું કીધું છે. શક્ય હશે ત્યાં સુધી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો વિચારી લઈએ કે આ ગોળીય કવચ છે. યાદ કરી દઈશું, ગોળીય કવચ મીન્સ પોલો ગોળો. હવે આ એનું કેન્દ્ર છે. આ ગોળીય કવચથી આર અંતરે પી બિંદુ પાસે કોઈ એક સૂક્ષ્મ દળ એમ લઈ લઈએ. તો સૂત્ર પ્રમાણે આપણને ખ્યાલ છે કે ગુરુત્વાકર્ષી બળ ઉદ્ભવશે અને એ ગુરુત્વાકર્ષી બળ જુઓ અહીંયા અધૂરું મૂકું છું, જી. આનું દળ ધારી લઈએ કે કેપિટલ એમ છે, પદાર્થનું દળ સ્મોલ એમ છે અને નીચે અંતરનો વર્ગ લેવો પડે. હવે આપણને ખ્યાલ છે કે ગુરુત્વાકર્ષી બળ કેન્દ્રીય બળ છે. તો અહીંયા જે વસ્તુ છે એ વસ્તુનું કેન્દ્ર, તો અહીંયા આપણે કહી દઈએ કે ભાઈ કવચ છે તો કવચનું કેન્દ્ર અંદર હોય, પણ આપણે એ રીતે લેવાનું નથી. દ્રવ્યમાન કેન્દ્રને ધ્યાનમાં લઈને શોધતા નથી. આ દ્રવ્યમાન કેન્દ્ર કરતાં થોડીક અલગ વસ્તુ છે. અને બીજા શબ્દોમાં કહું તો તમને થોડુંક ખ્યાલ નહીં આવે પણ હું કહી દઉં કે જે 12મા ધોરણની અંદર વિદ્યુત ક્ષેત્રમાં આપણે જે ગાઉસિયન પૃષ્ઠ લઈએ છીએ એમ વિદ્યુત ક્ષેત્રની અંદર ગાઉસનો નિયમ આવે છે, એમ ગુરુત્વાકર્ષણની અંદર પણ ગાઉસનો નિયમ છે, પણ આપણા અભ્યાસક્રમમાં નથી. એટલે કહેવું હોય તો એવું કહી શકાય કે અત્યારે હું જે કંઈ સમજાવવા જઈ રહી છું એ ગુરુત્વાકર્ષણ માટે ગાઉસના નિયમને ધ્યાનમાં લઈને સમજાવું છું. એટલે ફરી એકવાર સમજી લઈએ કે અહીંયા આગળ દ્રવ્યમાન કેન્દ્ર ધ્યાનમાં લેવાનું નથી. હવે જોઈએ અહીંયા અંતર મૂકતી જ નથી, અત્યારે છોડી દઈએ છીએ. કલ્પના કરીએ કે આ છે નિયમિત ઘનતા ધરાવતું ગોળીય કવચ. અંદરથી પોલું છે, એનો અર્થ એવો થાય કે એની સમગ્ર સપાટી પર એક સરખી રીતે દ્રવ્ય વિતરિત થયેલું છે.
અને આવું હોય ત્યારે ચેપ્ટર 7માં જોઈ ગયા છીએ કે સમગ્ર સપાટીને આપણે નાના નાના ખંડોમાં વિભાજિત કરીએ છીએ. હવે આ જે ગોળીય કવચ છે એના માટે એવું કીધું છે બુકમાં આપણને, અને પછી હું સાબિત પણ તમને કરી આપું છું. તો ગોળીય કવચની બહાર એમ દળ ધરાવતા કણ ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ છે એ જાણે કે કવચનું દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય અને લાગતું હોય એ પ્રમાણેનું છે. એટલે સમગ્ર દળ સપાટી પર વિતરિત થયેલું છે. એ દળને આપણે કેન્દ્રમાં કેન્દ્રિત કરેલું સાબિત કરવાનું છે. કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે એમ ધારીએ તો દળ અહીંયા કેન્દ્રિત થયેલું છે. આ દળ બીજું અન્ય દળ એમ બંને વચ્ચેનું અંતર r થાય એટલે ગુરુત્વાકર્ષી બળ કેટલું બને? F = Gmm/r². તો હવે આ સીધું તો આપણે સ્વીકારીશું નહીં. તો એક કામ કરીએ કે આ ગોળીય કવચ છે એમાં P થી કવચની સપાટી પર સરખા અંતરે બે બિંદુઓ લઈ લઈએ. એક એ બિંદુ લઈએ અને બીજું અહીંયા 1 બિંદુ લઈએ, અહીંયા 2 બિંદુ લઈએ. હવે 1 બિંદુ પાસે સૂક્ષ્મ દળ હશે, એ જ રીતે 2 બિંદુ પાસે પણ સૂક્ષ્મ દળ હશે. વિચારીએ કે 1 બિંદુ પાસે રહેલા સૂક્ષ્મ દળને કારણે P પાસે ઉદ્ભવતું ગુરુત્વાકર્ષી બળ આ દિશામાં થાય. જોડતી રેખા ઉપર જેના લીધે લાગે છે એની તરફ દિશા, એટલે કવચનું સૂક્ષ્મ દળ ત્યાં કયું બિંદુ મૂક્યું છે? 1 બિંદુ મૂક્યું છે. આ સૂક્ષ્મ દળને કારણે P બિંદુ પાસે ઉદ્ભવતું ગુરુત્વાકર્ષી બળ દિશા ઉપર તરફ થશે. એ જ રીતે 2 બિંદુ પાસે રહેલું સૂક્ષ્મ દળ એના કારણે P પાસે ઉદ્ભવતું ગુરુત્વાકર્ષી બળ આ દિશામાં થાય. હવે આ બળને આપણે F1 કહી દઈએ, આ બળને F2 કહી દઈએ. સમજીએ તો અહીંયા F1 અને F2ના બે ઘટક વિચારી શકાય. F1નો આ જે ઘટક છે, F2નો આ જે ઘટક છે, એ જ રીતે F1નો આ ઘટક અને F2નો આ ઘટક. તો અહીંયા F1 છે, આ ઘટકને હું F1નો સમાંતર ઘટક કહું. એ જ રીતે F2નો આ દિશાનો ઘટક છે એને F2નો સમાંતર ઘટક કહું. એ જ રીતે F1નો આ જે ઘટક છે એને F1 લંબ ઘટક કહી દઉં. એ જ રીતે F2નો આ દિશાનો ઘટક છે એને F2 લંબ કહી દઉં. તમને અગાઉ પણ મેં કહી દીધું છે કે 1 બિંદુ અને P અંતર સરખું છે. 1 બિંદુ અને P, 2 બિંદુ અને P અંતર સરખું છે. દળ પણ સરખા લઈ લીધા એટલે F1 બળ મળે છે, F2 બળ મળે છે. આ બંને બળો સરખા મૂલ્યના છે. જ્યારે આ બે બળોના ઘટકો વિચારીએ છીએ ત્યારે આ ઉપર ઘટક આવે છે એ F1 સમાંતર ઘટક છે, F2 સમાંતર ઘટક છે. F1 F2નું મૂલ્ય સરખું છે, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય છે. એટલે આ બંને બળો એકબીજાની અસરને નાબૂદ કરે છે. તો એનો અર્થ એવો થાય કે P બિંદુ પાસે રહેલા M દળના કણ પર કે પદાર્થ પર નિયમિત ઘનતા ધરાવતી વર્તુળાકાર કવચના 1 અને 2 બિંદુ પાસે રહેલા દ્રવ્યના કારણે જે કંઈ ગુરુત્વાકર્ષી બળ લાગે છે એ કઈ દિશામાં બને છે? એના કેન્દ્ર તરફ. એટલે આપણે એવું કલ્પી શકીએ, આ તો બે લીધા બિંદુ, આ રીતે સમગ્ર માટે પણ આપણે કલ્પી શકીશું કે દરેક બળ અંદર તરફ લાગે છે, એના કેન્દ્ર તરફ લાગે છે. એટલે આ કવચનું દળ જાણે કે એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું હોય એવું આપણે કલ્પી શકીએ. તો હવે જ્યારે પણ વર્તુળાકાર કવચ દ્વારા કવચની બહાર કોઈ પણ બિંદુ પાસે ગુરુત્વાકર્ષી બળ શોધીશું ત્યારે દળને ક્યાં કલ્પના કરીશું? તો એ કવચનું દળ
જાણે એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે એવું કલ્પીને આપણે કામ કરવું પડશે. પણ એક વસ્તુ યાદ રાખીશું કે આ જે કેન્દ્ર છે એનું દ્રવ્યમાન કેન્દ્ર છે માટે ત્યાં લઈએ છીએ એવું આપણે વિચારીશું નહીં. કેમ વિચારીએ છીએ? તો ગુરુત્વાકર્ષણ માટે આ ગાઉસનો નિયમ છે અને એના ઉપરથી આપણે આ કહી શકીએ છીએ. એટલે બંનેમાં ફરક છે, સરખું થાય છે પણ બંનેમાં ફરક છે. એ વસ્તુ ખાસ યાદ રાખીશું જે આગળ જતાં તમને કામ આવશે. બીજું કે આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે. આની આ જ વસ્તુ તમે ધોરણ 12ની અંદર પહેલા ચેપ્ટરમાં જ ભણવાના છો. એટલે આ ચેપ્ટર તો ગમે તે સંજોગોમાં તમને એના એક પણ કન્સેપ્ટ કાચો ન રહે એવા હું પ્રયત્ન કરીશ અને તમે પણ એ રીતે તૈયારી કરતા રહેજો. હવે વાત કરવી છે ગોળાકાર કવચની 12મું બિંદુ થઈ ગયું. આ અંદરનું બિંદુ હતું, 12ના બિંદુ માટે કર્યું. હવે લઈએ અંદરનું બિંદુ. તો આના માટે આપણે આકૃતિ દોરી દઈએ કે એક નિયમિત ઘનતા ધરાવતું ગોળીય કવચ છે. કવચના કેન્દ્ર ઉપર ધારો કે કવચનું જે દળ છે એ એમ છે. કવચના કેન્દ્ર ઉપર જ હું એક સ્મોલ એમ દળ ધરાવતો પદાર્થ મૂકું છું. તો આ પરિસ્થિતિમાં શું થશે? તો અહીંયા પણ આ રીતે સમજીએ કે કવચ એ સમિતિ ધરાવતો પદાર્થ છે. ચેપ્ટર 7 પ્રમાણે જોઈએ તો એને નાના નાના ખંડોમાં વિભાજિત કરવો પડે. જોઈએ તો હવે એક ખંડ અહીંયા લઈએ. ઉપરના સૂક્ષ્મ ખંડને કારણે કેન્દ્ર ઉપર રહેલા એમ દળ ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ કઈ દિશામાં થાય? ઉપર તરફ થાય. એક્ઝેક્ટ એની સામેનું નીચેનું ખંડ લઉં. આ ખંડ શું સૂચવે છે? સૂક્ષ્મ દળ. આને હું ડીએમ કહી દઉં. ચાલો ડીએમ અને આ પણ ડીએમ. તો કેન્દ્રથી અંતર સરખું છે. દળ ડીએમ આ એમ એટલે એફ કેટલું થશે? તો એફ ઇઝ ઇક્વલ ટુ જી ડીએમ ઇન્ટુ એમ. અને આ અંતરને આપણે ધારો કે કવચની ત્રિજ્યા કેપિટલ આર છે તો આર સ્ક્વેર થાય. કઈ દિશામાં થાય? ઉપર તરફ. જોઈશું. એ જ રીતે એટલું જ દળ હું નીચે કલ્પના કરું તો નીચે શું થાય? તો અહીંયા આગળ ઉપરની તરફ દિશા છે. નીચે તરફ જોઈએ તો ગુરુત્વાકર્ષણ એ ધ્યાનમાં લઈએ તો ગુરુત્વાકર્ષી બળ એફ, એક દળ જી, એક દળ સૂક્ષ્મ ખંડનું ડીએમ, જે બિંદુ પાસે શોધીએ છીએ દળ એમ અપોન અહીંથી અહીંયા સુધીનું અંતર એટલે આર સ્ક્વેર. તો ઉપરના ખંડને કારણે એમ ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ એફ ઇઝ ઇક્વલ ટુ જી ડીએમ એમ અપોન આર સ્ક્વેર. કઈ દિશામાં છે? ઉપર તરફ. નીચેના સૂક્ષ્મ ખંડને કારણે કેન્દ્ર ઉપર રહેલા એમ દળના પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ જેનું મૂલ્ય ઉપર હતું એટલું જ પણ દિશા કઈ? નીચેની તરફ. આનો અર્થ શું થાય? તો કવચમાં સામસામે બે ખંડો કલ્પીએ છીએ સરખા તો કેન્દ્ર ઉપર ગુરુત્વાકર્ષી બળ શૂન્ય થાય છે. આ ખંડ લીધો, સામે આ ખંડ આવી જાય. એ રીતે આની સામે આ, આની સામે આ લઈશું, આની સામે આ લઈશું. તો આ રીતે સમગ્ર કવચના કારણે કેન્દ્ર ઉપર રહેલા એમ દળ ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. હવે વિચારીએ કે જો કણ એમ દળ ધરાવતો કણ કેન્દ્રમાં ન હોય તો શું થાય? તો એના માટે આ રીતે વિચારીએ. અંદર આ કેન્દ્રની કલ્પના કરી, બરાબર? હવે કેન્દ્રની કલ્પનામાં આપણે એક આટલું વિચારી લઈએ કે અહીંયા જ્યારે હું સામસામે ખંડો વિચારું છું ત્યારે કવચને બે સરખા ભાગમાં વિભાજિત કરી દીધી. આવી કલ્પના કરીએ.
આ વિભાગની અંદર જેટલું દળ છે એ દળને કારણે એમ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ આ વિભાગની અંદર જેટલું દળ છે એના કારણે એમ ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે પરિણામી શૂન્ય થઈ જાય છે. પણ સપોઝ એ કણ કેન્દ્ર ઉપર નથી, કેન્દ્ર અહીંયા છે અને કણ આપણે અહીંયા કલ્પીએ છીએ, તો આ વખતે શું વિચારીશું કે નીચેના ભાગને કારણે આટલું થાય, ઉપરના ભાગને કારણે આટલું થશે. તો આ રીતે સામસામે વિચારતા જઈએ તો આપણને આ રીતે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગુરુત્વાકર્ષી બળ અહીંયા આપણું દળ રહેલું છે, સૂક્ષ્મ દળ. તો અહીંયા તમે સમજી શકતા હતા કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થતા હતા, પણ અહીંયા આગળ એ પરિસ્થિતિ થતી નથી. અહીંયા શું કલ્પવાનું છે? તો અહીંયા આપણે એવી કલ્પના કરી દઈએ કે ભાઈ અહીંયા કણ છે, તો હવે આ કવચને આ રીતે ભાગમાં વિભાજિત કરી દઈએ. કણની ઉપર કવચનો સૂક્ષ્મ ભાગ છે, ઓછો ભાગ છે. આપણને બળ તો ખ્યાલ જ છે કે F = G, એમ એટલે કવચનો જે ભાગ વિભાજિત કર્યો છે એ, બીજું દળ જે બિંદુ પાસે આપણે ગુરુત્વાકર્ષી બળ શોધવું છે એ, અને અંતર, અંતર કયું? તો બંને દળો વચ્ચેનું અંતર જોઈએ. તો ધારો કે આપણી પાસેનો કણ અહીંયા છે, તો શું પરિસ્થિતિ થાય છે? તો આ ભાગ અને આ ભાગ, બે ભાગમાં આપણે આ દળને વિભાજિત કરી દઈએ. આ ભાગ નાનો છે તો એનું એમથી અંતર ઓછું છે, દળ ઓછું, અંતર ઓછું. નીચેના ભાગ માટે વિચાર કરીએ તો નીચેના ભાગ માટે દળ વધારે છે, તો સામે અંતર પણ દળ વધારે તો અંતર વધારે. ટૂંકમાં બિંદુ અહીંયા હોય ત્યારે ઉપરના ભાગ વડે ગુરુત્વાકર્ષી બળ, જેટલું ગુરુત્વાકર્ષી બળ લાગે છે એટલું જ ગુરુત્વાકર્ષી બળ બાકીના નીચેના ભાગ વડે લાગે છે. ટૂંકમાં આપણે આટલું યાદ રાખવાનું છે કે જ્યારે નિયમિત ઘનતા ધરાવતું ગોળીય કવચ હોય ત્યારે કવચની અંદર કેન્દ્ર હોય કે અંદર ગમે તે જગ્યાએ ગુરુત્વાકર્ષી બળ શૂન્ય થાય છે. બહાર તો ગુરુત્વાકર્ષી બળ મળે છે, પણ કઈ રીતે મળે છે? જાણે એનું દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય એ રીતે કલ્પીએ ત્યારે આપણને બળ મળે છે. તો બે વસ્તુ યાદ રાખીએ છીએ, કવચની અંદર કોઈ પણ દળ મૂકીએ તો કવચની અંદર મૂકેલા કોઈ પણ સ્થાને કોઈ પણ દળ ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ શૂન્ય થાય. અહીંયા લાગે છે પણ કેટલું? સમગ્ર દળને કેન્દ્ર ઉપર કલ્પીએ, સમગ્ર દળ કેન્દ્ર ઉપર છે એમ કલ્પીએ અને જે બળ મળે એટલા બળ જેટલું મળે છે. તો આ બે વસ્તુઓ ખાસ યાદ રાખવાની છે. વસ્તુઓ નોટબુકની અંદર આપણે નોંધી કાઢીશું. હવે લેવું છે પૃથ્વીના ગુરુત્વીય બળને કારણે ઉદ્ભવતો પ્રવેગ. પૃથ્વીના ગુરુત્વીય બળનો પ્રવેગ, જેને આપણે ગુરુત્વીય પ્રવેગ G કહીએ છીએ. તો અહીંયા આપણે પૃથ્વીને નિયમિત ઘનતા ધરાવતો ગોળો કલ્પીશું. ખાસ યાદ રાખીશું, પૃથ્વીને શું કલ્પવાનું છે? નિયમિત ઘનતા ધરાવતો ગોળો. એટલે પૃથ્વી પોતે ગોળો છે. ગોળો કલ્પ્યા પછી એવી કલ્પના કરીશું
કે આ ગોળો સમકેન્દ્રીય હોય એવા અસંખ્ય કવચોનો બનેલો છે. એક ગોળીય કવચ, બીજું ગોળીય કવચ, ત્રીજું ગોળીય કવચ. ફરી એકવાર, પૃથ્વી નિયમિત ઘનતા ધરાવતો ગોળો છે. આ ગોળો સમકેન્દ્રીય હોય એવા અસંખ્ય કવચોથી બનેલો છે, જેનું નાનામાં નાનું કવચ કેન્દ્ર ઉપર છે અને મોટામાં મોટું કવચ એ પૃથ્વીની સપાટી પર છે. આ કલ્પના કર્યા પછી હમણાં જ જોયું એ રીતે કે પૃથ્વી અસંખ્ય કવચોથી બનેલી છે, તો પછી કોઈ એક કવચની કલ્પના કરીએ આપણે. ધારો કે આ છેલ્લું જ કવચ લઈ લઈએ, સપાટી પરનું જે કવચ છે એ કવચ લઈ લઈએ. તો આવા કવચને કારણે કવચની બહારના બિંદુએ ઉદ્ભવતું જે ગુરુત્વાકર્ષી બળ છે, એ ગુરુત્વાકર્ષી બળ કવચનું દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય અને મળે એટલું મળે છે. જે વસ્તુ મેં આગળ તમને સમજાવી દીધી. બહારના કવચ હું ધ્યાનમાં લઉં, કવચની બહાર કોઈ બિંદુ લઉં. આ બિંદુ શોધવા માટે, બિંદુએ ગુરુત્વાકર્ષી બળ શોધવા માટે આપણી પાસે જે કવચ છે એ કવચનું જે તે દળ સુધીનું અંતર જોઈએ છે. તો અહીંયા આગળ આપણે શું કલ્પી દઈશું કે કવચનું સમગ્ર દળ આના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું છે, અને કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું કલ્પીએ ત્યારે એમ પાસે જેટલું ગુરુત્વાકર્ષી બળ મળે એટલું જ મળે છે. આનો અર્થ શું સમજવાનું? તો આ કવચ છે, આ કવચના કારણે એમ બિંદુ પાસે ગુરુત્વાકર્ષી બળ શોધવું હોય તો કવચનું દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું ગણીશું. ત્યાર પછીનું કવચ લઈ લઈએ તો આ કવચના કારણે બહારના બિંદુએ ગુરુત્વાકર્ષી બળ શોધવું હોય તો એનું દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું માનીશું. પછીના કવચના કારણે શોધવું હોય તો આ કવચનું દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું માનીશું. પછી લાસ્ટમાં એનો અર્થ શું થાય કે પૃથ્વીને અસંખ્ય કવચોથી બનેલી કલ્પીએ તો દરેક કવચનું દળ એના કેન્દ્રમાં, સમકેન્દ્રીય કવચો લીધા છે, દરેકનું દળ એના કેન્દ્રમાં છે. આનો અર્થ એવો થશે કે પૃથ્વીનું સમગ્ર દળ જાણે પૃથ્વીના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે એમ કલ્પીને આપણે પૃથ્વીની બહારના કોઈ પણ બિંદુ પાસે અથવા પૃથ્વીની સપાટીની અંદર કોઈ પણ બિંદુ પાસે ગુરુત્વાકર્ષી બળ શોધીશું. અહીંયા પૃથ્વી છે એટલે એ ગુરુત્વાકર્ષી બળને આપણે ગુરુત્વીય બળ બોલીશું. તો પૃથ્વીની બહાર, પૃથ્વીની સપાટીની અંદર કોઈ પણ બિંદુ પાસે ગુરુત્વીય બળ શોધવું હશે તો જાણે કે પૃથ્વીનું સમગ્ર દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે એમ કલ્પના કરી અને પછી જ આપણે શોધીએ છીએ. હવે આ જ વસ્તુ તો બહારના બિંદુ માટે તમને મેં સમજાવી દીધું. હવે લઈએ પૃથ્વી, જેને આપણે એક ગોળો કલ્પી દીધો. પૃથ્વીની ત્રિજ્યા આરી છે, જેના માટે સંજ્ઞા આપણે આરી લઈએ છીએ. પૃથ્વીના દળ માટે સંજ્ઞા લઈશું એમી. હવે જો બહારના બિંદુ માટે મેં સાબિતી આપી નથી, પણ અંદરના બિંદુ માટે આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એટલે સાબિત કરી દઈએ કે પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ અંદર જઈએ છીએ, ડી ઊંડાઈએ અંદર આવીએ અને અહીંયા એક સ્મોલ એમ દળનો પદાર્થ રહેલો છે. એટલે હવે શું કર્યું આપણે? જ્યારે પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ આવ્યા ત્યારે હવે પૃથ્વી બે ભાગમાં વિભાજિત થઈ ગઈ. અગાઉ પૃથ્વી આરી ત્રિજ્યાની અંદર સમાયેલા અસંખ્ય કવચોથી બનેલી હતી. હવે જ્યારે પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ એમ દળનો પદાર્થ લઈએ છીએ ત્યારે એમ દળનો પદાર્થ અહીંયા આવી જાય છે. હવે પૃથ્વી માટે
એમ દળના પદાર્થની ઉપર ડી પહોળાઈના પટ્ટાની અંદર કવચો રહેલા હશે અને અંદર સ્મોલ આર ત્રિજ્યાના ગોળાની અંદર સમાયેલા કવચો હશે. તો પછી એમ દળના પદાર્થ ઉપર લાગતું પૃથ્વીનું ગુરુત્વીય બળ શોધવું હોય તો હવે તો પૃથ્વી બે ભાગમાં વિભાજિત થઈ ગઈ છે. કયું દળ ધ્યાનમાં લઈશું? તો અહીંયા આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ બળ કેન્દ્ર તરફ લાગે છે. માટે ઉપરનો જે ભાગ છે એ ઉપરના ભાગ વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ આપણે ધ્યાનમાં લેવું પડશે નહીં. ઉપરનો ડી પહોળાઈનો જે પટ્ટો છે એની અંદર જે કવચો કલ્પ્યા છે એ કવચો ધ્યાનમાં લઈશું નહીં. એટલે હવે જ્યારે ગણતરી કરીએ છીએ ત્યારે ઓલરેડી આટલો ભાગ આપણે શું કરી દેવાનો? કેન્સલ કરવાનો. તો પછી એમ દળનો કણ અહીંયા છે તો આ એમ દળના કણ પર પૃથ્વીનો જ આર ત્રિજ્યાનો જે ગોળો બચ્યો છે એના કારણે લાગતું ગુરુત્વાકર્ષી બળ F ઇઝ ઇક્વલ ટુ, હવે આર ત્રિજ્યાનો ગોળો બચ્યો એનું દળ મારે ક્યાં કલ્પવું પડશે? એના કેન્દ્રમાં. એટલે દળ સમગ્ર દળ અહીંયા કલ્પી દો. બીજું દળ અહીંયા છે તો આર ત્રિજ્યાના ગોળાનું દળ અહીંયા, સ્મોલ એમ દળ ધરાવતો પદાર્થ અહીંયા છે તો બંને વચ્ચે પ્રવર્તતું ગુરુત્વાકર્ષી બળ જી, અહીંયા જગ્યા છોડીએ, એમ દળના પદાર્થનું દળ એમ અને અંતર કેટલું થશે? આર સ્ક્વેર. હવે જોઈએ કે ગુરુત્વીય બળ શોધવા માટે, પૃથ્વી છે એટલે ગુરુત્વીય જ બોલીએ, અહીંયા ગુરુત્વીય બળ શોધવા માટે બે દળ જોઈશે. એક તો એમ દળનો પદાર્થ આવી ગયો. હવે બીજું દળ, તો બીજા દળમાં મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે આર ત્રિજ્યાના ગોળામાં જેટલી કવચો સમાયેલી છે એટલું જ દળ જવાબદાર છે. એટલે હવે આ દળને આપણે પૃથ્વીનું દળ કહી શકીએ નહીં, કારણ કે પૃથ્વીનું દળ તો આરી ત્રિજ્યાના ગોળાનું દળ છે. હવે તો આપણી પાસે માત્ર સ્મોલ આર ત્રિજ્યાનો ગોળો બચ્યો છે તો હવે એ દળને આપણે એમ નહીં લખીએ પણ શું લખીશું? એમ લખીશું. તો ઉપરના કવચ દ્વારા ઉદ્ભવતું ગુરુત્વીય બળ ધ્યાનમાં લેવાનું નથી, આટલા ભાગ દ્વારા ઉદ્ભવતું જ ગુરુત્વીય બળ ધ્યાનમાં લઈશું અને એનું સૂત્ર બને છે F ઇઝ ઇક્વલ ટુ GMA અપોન આર સ્ક્વેર. જો પૃથ્વીની ઘનતા ρ હોય, ઘનતા કેટલી છે? ρ. તમે જુઓ તો અહીંયા એમી દળ નથી એટલે આ દળ કેટલું છે એ દળ બનાવવું પડશે. એટલે એ ઘનતાના ફંક્શનમાં આપણે લઈએ તો પૃથ્વીની ઘનતા ρ હોય તો આર ત્રિજ્યાના ગોળાનું દળ એમ બરાબર શું લખાય? તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, એટલે ρ ઇન્ટુ વી. કદ કયું? તો સ્મોલ આર ત્રિજ્યાના ગોળાનું. કેટલું લખીશું? તો ρ 4/3 પાઈ આર ક્યુબ. પણ આપણે જવાબ પૃથ્વીના દળના ફંક્શનમાં શોધવો છે તો ρ એ શું છે? પૃથ્વીની ઘનતા. તો પૃથ્વીની ઘનતા બરાબર પૃથ્વીનું દળ ભાગ્યા પૃથ્વીનું કદ બને. તો હવે ઘનતા બરાબર હું પૃથ્વીનું દળ લઉં તો કેટલું થાય? એમી. અને પૃથ્વીનું કદ લઉં તો કેટલું થાય? 4/3 પાઈ આરી ક્યુબ થાય. એટલે અહીંયા જ્યાં ρ છે ત્યાં એમી બાય 4/3 પાઈ આરી ક્યુબ લખી શકીએ. એટલે હવે આ વસ્તુ તમને સમજાઈ જવી જોઈએ. આર ત્રિજ્યાના ગોળાના કારણે એમ પર ઉદ્ભવતું ગુરુત્વીય બળ, તો દળ એમ આવે છે, કેપિટલ એમ, નહીં કે એમી. કેપિટલ એમ બનાવ્યું તો ρ ઇન્ટુ વી પ્રમાણે આ થાય. હજી ઘનતા શું છે? તો આ પૃથ્વીની ઘનતા છે તો ઘનતાને પણ પૃથ્વીના દળના ફંક્શનમાં લખીએ તો એમી બાય 4/3 પાઈ આરી ક્યુબ ઇન્ટુ 4/3 પાઈ આરી ક્યુબ થાય. જો દળ બને છે 4/3 પાઈ
કેન્સલ થાય તો એમઈ સ્મોલ આર ક્યુબ બાય કેપિટલ આરઈ ક્યુબ થાય. આ વસ્તુ અહીંયા ગુરુત્વીય બળની અંદર મૂકી દઈએ તો માટે F ઇઝ ઇક્વલ ટુ જી, આર ત્રિજ્યાના ગોળાનું દળ એમ છે. હવે એમ શું લખીશું તો એમઈ સ્મોલ આર ક્યુબ બાય કેપિટલ આર ક્યુબ. જી મુકાઈ ગયા, સ્મોલ એમ અરે કેપિટલ એમની કિંમત મુકાઈ ગઈ. હવે આવશે સ્મોલ એમ અને નીચે આરનો સ્ક્વેર. જુઓ તો આર સ્ક્વેર કેન્સલ થાય તો વધશે શું? માટે પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ રહેલા એમ દળના પદાર્થ ઉપર લાગતું પૃથ્વીનું ગુરુત્વીય બળ જીએમઈ ઇન્ટુ એમ અપોન આરઈનો ક્યુબ ઇન્ટુ સ્મોલ આર. હવે લઈએ ન્યૂટનના ગતિના બીજા નિયમને યાદ કરીએ તો F ઇઝ ઇક્વલ ટુ ma. અહીંયા ગુરુત્વ પ્રવેગ છે એટલે F ઇઝ ઇક્વલ ટુ mg લઈશું. તો F ઉપરથી મારે G ઉપર જવું હોય તો F બાય m કરીએ તો GME REનો ક્યુબ ઇન્ટુ R લખાશે. હવે આ જે છે એને આપણે શું લખીશું? પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ G. F ઇઝ ઇક્વલ ટુ ma. આ રેખીય પ્રવેગ છે પણ ગુરુત્વીય પ્રવેગ હોય તો શું લખાય? mg. તો mg તો g ઇઝ ઇક્વલ ટુ g me REનો ક્યુબ ઇન્ટુ R બનશે. કેટલા અંતરે છે? અહીંયા આગળ R અંતર છે. એ R અંતરને હું RE અને D ના ફંક્શનમાં લખવું હોય તો પણ લખી શકું. એટલે આને GR લખી દઈએ. અહીંયા R છે એટલે જુઓ. હવે આ પદાર્થને ઉઠાવીને સપાટી ઉપર લઈ જઈએ. અહીંયા છે એને સપાટી પર લઈ જવું તો સ્મોલ r બરાબર શું લખવું પડે? પણ r બરાબર RE લઈએ તો શું થાય? તો હવે અહીંયા GR ન લખાય પણ GE લઈશું અથવા GRE લઈશું. GRE થોડું લાંબુ લાગે છે અત્યારે લખી દઈએ. GRE GME અપોન REનો ક્યુબ ઇન્ટુ RE બને. RE કેન્સલ થાય તો GE અથવા GRE ઇઝ ઇક્વલ ટુ GME અપોન REનો સ્ક્વેર. અને આ જે સૂત્ર છે એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ જે યાદ રાખવું જ પડશે. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ G RE લખો, G લખો, ક્યાંક એકલા G લખીશું તો પણ કોઈ ફરક પડશે નહીં, માત્ર એને સમજવું પડશે આપણે. GME REનો સ્ક્વેર થાય. ક્યારે આ સૂત્ર મેળવી શકીએ છીએ? પૃથ્વીને આપણે નિયમિત ગોળો લઈએ છીએ. વાસ્તવમાં શું પરિસ્થિતિ છે? તો પૃથ્વીનો જે આકાર છે એ ગોળાકાર છે નહીં. કે પૃથ્વીનો જે આકાર છે એ ગોળાકાર નથી. શું પરિસ્થિતિ છે? તો ધ્રુવ પ્રદેશ પાસે પૃથ્વી એનો આકાર નારંગી આકારનો છે. અહીંથી થોડીક દબાયેલી છે અને અહીંયા જતા એનો શેપ થોડો કેવો થાય છે? ચપટો થાય છે. એટલે ધ્રુવ પ્રદેશ અને વિષુવવૃત્ત ઉપર તો પૃથ્વીના કેન્દ્રથી વિષુવવૃત્તનો જે ત્રિજ્યાનો ભાગ છે એ થોડોક ધ્રુવ પ્રદેશ કરતાં મોટો છે. પૃથ્વીની સપાટી પર ફરી એકવાર જોઈ લો. પૃથ્વીની સપાટી પર G કેટલા થાય છે? તો GME અપોન REનો સ્ક્વેર. પૃથ્વીને કેવી માની? ગોળાકાર.
વાસ્તવમાં પૃથ્વી કેવી છે? ગોળાકાર નથી. વિષુવવૃત્ત પાસે થોડીક ચપટી છે, એટલે આ ડિસ્ટન્સ એ ધ્રુવ પ્રદેશ પાસે જે ડિસ્ટન્સ છે એના કરતાં વધારે છે. એટલે વિષુવવૃત્ત પાસે અંતર વધારે હોય તો ગુરુત્વ પ્રવેગનું સૂત્ર પ્રમાણે શું કહીશું? વિષુવવૃત્ત પાસે જીનું મૂલ્ય સૂત્ર પ્રમાણે કહેવું હોય અને એમસીક્યુની અંદર આ પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખીશું. વિષુવવૃત્ત પાસે અંતર વધારે છે અને આંકડામાં અંતર તમને કહી દઉં કે આ 21 કિમી ધ્રુવની સાપેક્ષમાં 21 કિમી વધારે છે. તો જીનું મૂલ્ય કેવું થશે? જીનું મૂલ્ય નાનું. કોની સાપેક્ષે? ધ્રુવ પ્રદેશની સાપેક્ષે. ધ્રુવ પ્રદેશ પાસે આ નોટ કરી દઈશું નોટબુકની અંદર. ધ્રુવ પ્રદેશ પાસે જીનું મૂલ્ય જુઓ તો ધ્રુવ પ્રદેશ પાસે આ જે ડિસ્ટન્સ છે એના કરતાં આ ડિસ્ટન્સ 21 કિમી કેવું છે? ઓછું છે. અને જો અંતર ઓછું હોય તો ગુરુત્વ પ્રવેગ કેવો થાય? મોટો થાય. એટલે જીનું મૂલ્ય કેવું બનશે? મોટું. તો એમસીક્યુ માટે આ બંને વસ્તુ બહુ જ અગત્યની છે. તમે આની અંદર પૃથ્વીના દળની કિંમત મૂકી દો, પૃથ્વીની ત્રિજ્યા મૂકી દો. આનું મૂલ્ય થાય છે પૃથ્વીનું દળ 5.98 × 10⁻24 kg. 5.98 છે એટલે એપ્રોક્સિમેટ 6 લઈ શકો. પૃથ્વીની જે ત્રિજ્યા છે એ 6400 કિમી છે. 6400 કિમી એટલે 64 × 10⁵ મીટર થાય. જી તમે જાણો છો. આ બધી જ કિંમત મૂકીએ ત્યારે જીની કિંમત એસઆઈમાં 9.8 થાય. નું મૂલ્ય એસઆઈમાં કેટલું થાય છે? જી બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. વિષુવવૃત્ત પાસે જીનું મૂલ્ય નાનું એ આ 9.8 કરતાં કેટલું ઓછું છે? તો 0.02 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ધ્રુવ પ્રદેશ પર જીનું મૂલ્ય મોટું છે તો આના કરતાં આ મૂલ્ય 0.02 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે 9.8ની સાપેક્ષે 0.02 એ બહુ મોટો તફાવત છે નહીં. અને એટલા માટે પૃથ્વી પોતે ધ્રુવ પ્રદેશ પાસે છે દબાયેલી, વિષુવવૃત્ત પાસે ચપટી છે આકારમાં, છતાં પણ પૃથ્વીની સપાટી પર બધી જ જગ્યાએ જીનું મૂલ્ય એસઆઈમાં આપણે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ છીએ. પણ હા, પર્ટિક્યુલરલી આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે વિષુવવૃત્ત પાસે તો એ ધ્રુવ પ્રદેશની સાપેક્ષમાં પૂછ્યું છે એટલે તમારે તરત જ લઈ લેવાનું કે જીનું મૂલ્ય અચળ છે કે એવું કંઈ લખીશું નહીં, પણ જીનું મૂલ્ય કેવું છે? નાનું લખીશું. ધ્રુવ પ્રદેશ પાસે મોટું કહીશું, એનું એ જ રહે છે એવો એક ઓપ્શન આપ્યો હોય તો ધ્યાન રાખજો. આપણને સાપેક્ષમાં વાત કીધી છે એટલે અહીંયા નાનું જ લખવું પડે, અહીંયા મોટું લખવું પડે. વેરિએશન કેટલું છે આંકડામાં એ પણ મેં બતાવી દીધું. એટલે વ્યવહારમાં પૃથ્વીની સપાટી પર જીનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈને આપણે બધી જ જે એના જે પ્રશ્નો છે સોલ્વ કરીએ છીએ. હવે આગળ જોવું છે ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર. આમાં પણ જે બાબતો તમને ધ્યાનમાં દોરું એ ખાસ યાદ રાખશો તો જ પ્રશ્ન સોલ્વ થઈ શકે છે. ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર. અહીંયા એક પદાર્થ તરીકે પૃથ્વી કલ્પી લઈએ, જેનું દળ કેટલું છે? એમી. એનું સમગ્ર દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે. એ વસ્તુ આપણે સમજાવી દીધું ગુરુત્વાકર્ષી બળ શોધવા માટે. એટલે આ એનું કેન્દ્ર છે, પૃથ્વીનું કેન્દ્ર. કેન્દ્રથી સપાટી સુધીનું અંતર કેટલું બનશે? r. હવે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ, જો અહીંયા આકૃતિ દોરીએ છીએ ત્યારે આપણે એના ડિસ્ટન્સને અનુરૂપ રહેતા નથી, પણ જ્યારે નોંધ કરીએ ત્યારે એ ખાસ વસ્તુ યાદ રાખીશું કે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ
એમ દળનો એક પદાર્થ રહેલો છે જેનું કેન્દ્રથી અંતર આ એચ બતાવ્યું છે પણ કેન્દ્રથી અંતર લઉં તો એને આર કહું. તો હવે ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર એ મેળવવા માટે શું લીધું આપણે? પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે એમ દળનો પદાર્થ લઈએ છીએ. આ એમ દળનો પદાર્થ પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈએ છે પણ કન્ડિશન શું છે કે આપણે જે એચ ઊંચાઈ પસંદ કરી છે એ એચ લેસ ધેન આરી. હવે પ્રશ્ન ન કરતા કે બેન આરી કરતા તો એચ વધારે દેખાય છે, તો આપણે સમજવા માટે સરળતાથી આકૃતિ સમજી શકીએ એટલા માટે. કારણ કે આના કરતાં પેલું અંતર નાનું બતાવીશ તો કામ કરવાની મજા આવશે નહીં. આ કન્ડિશન તમને ખ્યાલ છે. ચાલો, તો અહીં આગળ પૃથ્વીના કારણે એમ દળના કણ ઉપર લાગતું પૃથ્વીનું ગુરુત્વીય બળ એફ ઇઝ ઇક્વલ ટુ શું બનશે? તો પહેલાં આરનું ફંક્શન રાખીએ તો એફ આર ઇઝ ઇક્વલ ટુ જી, એક દળ તરીકે પૃથ્વી લઈશું એટલે જી એમઈ, બીજું દળ એમ દળના પદાર્થનું એમ, અને પૃથ્વીના કેન્દ્રથી એમ દળના પદાર્થ સુધીનું અંતર કયું છે? આર. પૃથ્વીના કારણે આના ઉપર લાગતું બળ એટલે કઈ દિશામાં હશે? પૃથ્વીના કેન્દ્ર તરફની દિશામાં. હવે પણ આર બરાબર શું છે? તો આર બરાબર તમે શું લખી શકશો? આરઈ પ્લસ એચ. આરઈ પ્લસ એચ માટે હવે આને આપણે એચનું ફંક્શન બનાવી દઈએ. એફ એચ ઇઝ ઇક્વલ ટુ જી એમઈ એમ અપોન આરઈ પ્લસ એચનો સ્ક્વેર. ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર લેવો છે એટલે આપણે આની જે સરખામણી છે એને પૃથ્વીની સપાટી પરના ગુરુત્વ પ્રવેગ સાથે કરવી પડશે. એટલે પ્રથમ આપણે કામ કરી દઈએ કે આ ગુરુત્વીય બળ ઉપરથી ગુરુત્વીય પ્રવેગ ઉપર આવી જઈએ. તો ગુરુત્વીય પ્રવેગ એફ બરાબર સીધું સૂત્ર તમને હવે ખ્યાલ આવી ગયો છે. એફ બાય એમ કરી દઈએ એટલે સીધું ગુરુત્વ પ્રવેગ જી એચ બરાબર જી એમઈ અપોન આરઈ પ્લસ એચનો સ્ક્વેર બને. તો GH ઇઝ ઇક્વલ ટુ GME અપોન RE પ્લસ એચ સ્ક્વેર. પણ પૃથ્વીની સપાટી પર દરેકને યાદ હોવું જોઈએ ગુરુત્વ પ્રવેગ જેને GE લઈ લઈએ કહીએ તો GE ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર છે? GME અપોન RE નો સ્ક્વેર. માટે GH અપોન G ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? તો GME RE પ્લસ એચ નો સ્ક્વેર ઇન્ટુ GME અપોન RE નો સ્ક્વેર. GME કેન્સલ થાય તો GH ઇઝ ઇક્વલ ટુ RE સ્ક્વેર બાય RE પ્લસ એચ નો સ્ક્વેર ઇન્ટુ G થશે. હવે RE ને નીચે લઈ લઈએ તો GH ઇઝ ઇક્વલ ટુ G RE નીચે આવી જાય એટલે 1 સામસામે RE બાય RE કેન્સલ થશે. 1 પ્લસ એચ અપોન RE નો હોલ સ્ક્વેર થાય. તો આ સૂત્ર ખાસ નોંધી કાઢીશું. તમને પ્રશ્ન પૂછે કે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર શોધો તો તમને તરત જ આ સૂત્ર યાદ રહેવું જોઈએ. પણ આપણે અહીંયા ગણતરી સ્ટોપ કરતા નથી કારણ કે આપણી કન્ડિશન શું છે કે આપણે જે એચ પસંદ કર્યા છે એ આરી કરતાં ખૂબ જ નાના છે.
અને આરી કરતાં ખૂબ જ નાના હોય ત્યારે હવે હું જે સાબિતી આપું છું એના ઉપર જવું પડે. એના ઉપરથી જે સૂત્ર હું મૂકીશ એ ધ્યાનમાં લેવું પડશે. પણ તમને સ્પષ્ટતા નથી કરી. તમે પૃથ્વીની ત્રિજ્યા જાણો છો કે ભાઈ પૃથ્વીની ત્રિજ્યા 6400 કિમી છે. તમને એમ પૂછે કે પૃથ્વીની સપાટીથી 3000 કિમીની અંતરે ગુરુત્વ પ્રવેગ શોધો, તો તમે ત્યાં આગળ આ સૂત્ર જ પસંદ કરશો. પણ તમને પ્રશ્ન એમ પૂછે કે પૃથ્વીની સપાટીથી 10 કિમીની ઊંચાઈએ શોધે, તો ત્યાં આપણે આ સૂત્ર પસંદ કરીશું નહીં. ત્યાં શું કરીએ છીએ? તો ત્યાં આગળ આપણે આગળ ચાલવું પડશે. અહીં આરી એચ અપોન આરી છે ને, એટલે એચ પસંદ કરીએ. ચલો એચ લેસ દેન આરી માટે એચ અપોન આરી લેસ દેન 1. એટલે કે એચ અપોન આરી એ એકની સાપેક્ષે ખૂબ જ નાના હોય. આ ગુણોત્તર 1 કરતાં ખૂબ જ નાનો હોય ત્યારે દ્વિપદી પ્રમેયમાં જવું પડે હોવાથી દ્વિપદી પ્રમેય પ્રમાણે, હવે અહીંયા એ પણ યાદ રાખીએ કે દ્વિપદી પ્રમેય આવે એટલે તમારે મેથ્સમાં જવું પડે, પણ ચિંતા કરવાની નહીં. ફિઝિક્સની અંદર માત્ર એનું એક જ સ્ટેપ છે અને એ સ્ટેપનું સામાન્ય સૂત્ર પણ હું તમને આપી દઉં. એટલે ક્યાંય દ્વિપદી પ્રમેય આવે તો તમને તરત જ ખ્યાલ આવે કે આપણે સાદુરૂપ આપવાનું છે. તો હવે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવો પડે અને દ્વિપદી પ્રમેયમાં જવું હોય ત્યારે આપણે એક કામ કરી દઈએ. અહીંયા થોડુંક આ તો ઓકે જ છે, આને સમીકરણ 1 કહી દઈએ. આનું સાદુરૂપ આપીએ દ્વિપદી પ્રમેયમાં જવા માટે. તો GH ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ 1 + H અપોન RE રેઝ ટુ -2 લખી શકાય. પદને ક્યાં લાવી દીધું? અંશમાં, છેદમાંથી. તો આ ઓકે છે. H લેસ દેન RE છે, તો H અપોન RE લેસ દેન 1 હોવાથી દ્વિપદી પ્રમેય પ્રમાણે આનું સાદુરૂપ આપવું છે. તો દ્વિપદી પ્રમેય પ્રમાણે GH ઇઝ ઇક્વલ ટુ G પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ અને આનું સાદુરૂપ બને છે 1. જો આ ગુણોત્તર 1 કરતાં ઓછો હોય તો દ્વિપદી પ્રમેય પ્રમાણે સાદુરૂપ મૂકવું અને દ્વિપદી પ્રમેય પ્રમાણે સાદુરૂપમાં આટલું જ કરવાનું છે. 1 જેમ છે એમના એમ રાખીએ છીએ, 1 મૂકી દીધા. હવે જો આ ઘાતને આની સાથે સહગુણકમાં મૂકવાની છે. -2 છે તો H અપોન RE ઇન્ટુ -2 મૂકીએ તો શું થાય સાદુરૂપ? તો -2H અપોન RE. કારણ કે આપણે દ્વિપદી પ્રમેયમાં 1 કરતાં વધારે ઘાતવાળા પદ અવગણીએ છીએ. ધારી લઈએ કે આપણી પાસે 1 + x રેઝ ટુ -n ઘાત છે, તો પછી દ્વિપદી પ્રમેય પ્રમાણે જો આ x 1 કરતાં ઘણા નાના હોય તો દ્વિપદી પ્રમેય પ્રમાણે આનું સાદુરૂપ શું મૂકી દેવાનું? 1 - nx. તો મેં શું કામ કર્યું? ઘાતને જે પદ 1 કરતાં નાનું છે એની સાથે સહગુણકમાં મૂકી દીધું. માઇનસ હોય તો માઇનસ અને પ્લસ હોય તો પ્લસ. એ જ કામ કર્યું છે. જુઓ અહીંયા આપણી પાસે સમીકરણ હતું -2 ઘાતને સાચવી અને આના સહગુણકમાં મૂકી દીધી, પછી ઘાત રાખવાની નથી. જો મેં સૂત્ર તમને આપી દીધું એ પ્રમાણે. તો આનું સાદુરૂપ થશે GH ઇઝ ઇક્વલ ટુ G 1 - 2H અપોન RE. એટલે આ સૂત્ર પણ આપણે યાદ રાખીએ છીએ. પણ આ સૂત્ર ક્યારે વેલિડ બને? H લેસ દેન RE. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિમી છે અને હું જો H 10 કિમી લઉં તો એ વખતે ઊંચાઈ સાથે જીમાં થતો ફેરફાર શોધવા માટે મારે આ જ સૂત્ર પસંદ કરવું પડે. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિમી છે પણ મારે પૃથ્વીની સપાટીથી 5000 કિમીના અંતરે ગુરુત્વ પ્રવેગ શોધવો હોય તો ત્યાં પેલું સૂત્ર ચાલે નહીં, આ જ સૂત્ર લેવું પડે. એટલે આ બંને સૂત્રો આપણે યાદ રાખવા પડશે. ક્યાં કયું સૂત્ર વાપરવું એ તમને હવે આ સમજાવ્યા પછી યાદ રહેવું જોઈએ. ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર. જોઈએ તો અગાઉ જે શોધ્યું એમાં પૃથ્વીની સપાટીથી H ઊંચાઈએ ગયા હતા. હવે
પૃથ્વીની સપાટીની અંદર આવીશું. આપણને ખ્યાલ છે કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ GE કહીએ છીએ. GE ઇઝ ઇક્વલ ટુ GME અપોન RE સ્ક્વેર. દરેક સૂત્ર યાદ રાખવું જ પડશે. હવે લઈ લઈએ પૃથ્વી. હવે પૃથ્વીને કેમ ગોળો પસંદ કર્યો એ પણ તમને મેં ઉદાહરણ દ્વારા સમજાવી દીધું છે, એટલે એ પણ પ્રશ્ન તમને થવો ન જોઈએ. પૃથ્વીને આપણે આરી ત્રિજ્યાનો ગોળો લઈ લઈએ. અગાઉ આપણે પૃથ્વીની સપાટીની બહાર જોયું હતું. હવે લઈએ પૃથ્વીની સપાટીની અંદર. તો ધારો કે અહીંયા પૃથ્વીની સપાટીથી D ઊંડાઈએ, પેલામાં ઊંચાઈએ ગયા, અહીંયા ઊંડાઈએ આવીએ. D ઊંડાઈએ અહીંયા એક M દળનો પદાર્થ મૂકીએ છીએ. અગાઉ તમે થિયરી સમજી ગયા છો એટલે આ વસ્તુ સમજવામાં તમને તકલીફ પડશે નહીં. તો પછી હવે D ઊંડાઈએ આવો છો ત્યારે પૃથ્વી બે ભાગમાં વિભાજિત થઈ જાય છે. આ જે ભાગ છે એને આપણે કયો કહી દઈએ? તો અગાઉ લીધું છે એ પ્રમાણે સ્મોલ r ત્રિજ્યાનો ગોળો. સ્મોલ r ત્રિજ્યાનો ગોળો લઈ લે. ચાલો, આ r છે. અહીંયા આપણે m દળનો પદાર્થ મૂક્યો છે. તો હવે ઉપરનો ભાગ D પહોળાઈના પટ્ટામાં જેટલું દળ સમાયેલું છે એ દળ અહીં આગળ m દળના પદાર્થ ઉપર ગુરુત્વીય બળ ઉત્પન્ન કરવા માટે જવાબદાર રહેશે નહીં. તો કેટલું રહે છે? r ત્રિજ્યાના ગોળામાં જેટલું દળ છે એ દળ. આ બધું જ દળ ક્યાં કલ્પવાનું છે? કેન્દ્રમાં. તો હવે આપણને અહીંયા r ત્રિજ્યાના ગોળાના કારણે m દળ ધરાવતા પદાર્થ ઉપર લાગતું ગુરુત્વીય બળ શોધવામાં તકલીફ પડે નહીં, કારણ કે આપણે આગળ સમજી ગયા છીએ. m દળના પદાર્થ પર r ત્રિજ્યાના પૃથ્વીના ગોળાના કારણે લાગતું ગુરુત્વીય બળ F બરાબર, હાલ R લઈએ છીએ એટલે R નું ફંક્શન કહીએ FR ઇઝ ઇક્વલ ટુ G. પૃથ્વીનું દળ આવશે નહીં, કારણ કે R ત્રિજ્યાનો ગોળો જ છે એટલે એ દળને આપણે કેપિટલ M લઈએ. તમને એવું લાગશે કે બેને આગળ સમજાવ્યું એની એ જ વસ્તુ છે, પણ આગળ પણ સમજવી જરૂરી છે. પૃથ્વીની સપાટી પર જીનું મૂલ્ય શોધવા માટે આગળ પણ સમજવું જરૂરી છે, અને અહીંયા મેળવવા માટે પણ સમજવું જરૂરી છે. એટલે એવું લાગવું ન જોઈએ કે એકની એક વસ્તુ છે, બંને થિયરી અલગ છે. GM M એક જ રસ્તે ચાલવાનું છે, પણ બંને અલગ અલગ સાબિત કરવું પડશે. GMM અપોન R સ્ક્વેર. હવે આપણે એક કામ કરીએ કે સીધા ગુરુત્વ પ્રવેગ ઉપર જતા રહીએ. તો પૃથ્વીની સપાટીથી D ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ શું થાય? તો પહેલાં આપણે R ઉપરથી અને ફંક્શન D માં જતા રહીએ. તો FD ઇઝ ઇક્વલ ટુ અહીંયા GMM. આ અંતર R છે, આખું અંતર RE છે, અને આ અંતર D છે. જો આ બળ મારે આરના ફંક્શનમાં ન રાખવું હોય અને ડીના ફંક્શનમાં લખવું હોય તો શું લખાશે? તો સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ RE માઇનસ ડી થાય. RE માઇનસ ડીનો સ્ક્વેર બનશે. માટે ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ GD m વડે ભાગી દઈશું પદાર્થના દળ વડે. તો GM અપોન RE માઇનસ ડીનો સ્ક્વેર. હવે શું કરવું છે? તો આપણે આની જીની સાપેક્ષે વાત કરવાની છે, પણ એ વાત કરીએ પહેલાં આપણે r ત્રિજ્યાના પૃથ્વીનો જે ગોળો છે એનું દળ શોધવું પડશે. પણ અહીં આને નંબર 1 કહી દઈએ. પણ અહીં
સ્મોલ કેપિટલ એમ એ શું છે? આર ત્રિજ્યાનો પૃથ્વીનો ગોળો. પૃથ્વીની નિયમિત ઘનતા રો લઈ લઈએ તો આર ત્રિજ્યાના ગોળાનું દળ કેપિટલ એમ બરાબર શું લખાય? તો રો પૃથ્વીની ઘનતા ગુણ્યા વી. અહીંયા ખાસ યાદ રાખીશું કે આ વી એ શું છે? આર ત્રિજ્યાના ગોળાનું કદ છે. એટલે હું 2 વાર તમને કદ આપું છું. રો 4/3 પાઈ આર ક્યુબ. હજી આપણને તકલીફ એ છે કે આપણે જે જી શોધવા છે એ અહીંયા રોના ફંક્શનમાં લાવવા નથી, પણ પૃથ્વીના દળના ફંક્શનમાં લાવવા છે. એટલે ફરી પાછું આપણને યાદ છે કે પૃથ્વી માટે જો હાલ ગોળા માટે મેં દળ શોધ્યું, આર ત્રિજ્યાના ગોળા માટે શોધ્યું. હવે હું શું શોધું છે કે પણ પૃથ્વી માટે રો શું છે? પણ પૃથ્વી માટે રો બરાબર પૃથ્વીનું દળ ભાગ્યા પૃથ્વીનું કદ, એટલે 4/3 પાઈ આરીનો ક્યુબ. એટલે અહીંયા રો ના ફંક્શનમાં જવાબ જોઈતો નથી, એમી ના ફંક્શનમાં જોઈએ છે. એટલે રોના સ્થાને હું શું મૂકી દઈશ? એમી બાય 4/3 પાઈ આરીનો ક્યુબ તો મૂકી દઈએ. માટે એમ બરાબર પૃથ્વીનું દળ એમી, પૃથ્વીનું કદ 4/3 પાઈ આરીનો ક્યુબ. રોની કિંમત આવી ગઈ. હજી વી મૂકવા છે. આવી છે ગોળાનું, આ સ્મોલ આર ત્રિજ્યાના ગોળાનું. આવી છે સમગ્ર પૃથ્વીનું. 4/3 પાઈ 4/3 પાઈ એટલે એમ ઇઝ ઇક્વલ ટુ એમી સ્મોલ આર ક્યુબ બાય આરીનો ક્યુબ થાય. હવે એ જે કિંમત છે એ સમીકરણ 1માં મૂકી દઈએ. આ કિંમત સમીકરણ 1માં મૂકતા જીડી બરાબર જી સ્મોલ એમ ના સ્થાને એમી આર ક્યુબ બાય આરી ક્યુબ મૂકીએ છીએ. નીચે આવે છે આર ઈ માઇનસ ડીનો ક્યુબ. અહીં આપણે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત છે નહીં, કારણ કે સ્મોલ આર બરાબર આપણે અહીંયા શું લીધું છે? સ્મોલ આર બરાબર આરી માઇનસ ડી લીધું છે. એટલે મૂકી દઈશું અહીંયા, કારણ કે વારંવાર આરી માઇનસ ડી લખવામાં થોડીક તકલીફ પડશે, મિસ્ટેક થવાની સંભાવના છે. એટલે અહીંયા આર સુધી રાખીને હવે અહીંયા મૂકી દઈશું તો વાંધો આવશે નહીં. તો જીડી બરાબર જી એમી આરી માઇનસ ડી નો ક્યુબ બાય આરીનો ક્યુબ ઇન્ટુ આરી માઇનસ ડીનો સ્ક્વેર આ જશે. તો શું વધ્યું? જીડી બરાબર જી એમી આરી માઇનસ ડી અપોન આરીનો ક્યુબ. તો પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ આટલો મળ્યો, પણ આપણે ફેરફાર શોધવો છે. કોની સાપેક્ષે? પૃથ્વીની સપાટીની સાપેક્ષે. ફરી પાછું આને શું કરીશું? જી સાથે કમ્પેરિઝન કરીશું, એટલે જીડી બાય જી કરીશું. તો શું બનશે? જી એમી અપોન આરીનો ક્યુબ. જીડી પહેલાં લખી દઈએ, આરી માઇનસ ડી. જીડી આખું આવી ગયું. હવે જી સ્ટાર્ટ કરીએ. જી એમી અપોન આરીનો સ્ક્વેર. તો અહીંયા આરી આરી કેન્સલ થાય, જીએમઈ કેન્સલ થાય. તો વધશે શું? જીડી ઇઝ ઇક્વલ ટુ જીઈ ઇન્ટુ આરી માઇનસ ડી અપોન આરી. જીઈ 1 માઇનસ ડી અપોન આરી.
એટલે અહીંયા શું યાદ રાખીએ છીએ? તો જુઓ, પેલામાં બે ભાગ આપણે પાડ્યા હતા કે જો પૃથ્વીની ત્રિજ્યાની સાપેક્ષમાં બહુ નાનું અંતર હોય, નાની ઊંચાઈ હોય, તો નાની ઊંચાઈએ આપણે ગુરુત્વ પ્રવેગ શોધતા હતા ત્યારે નીચે 1+h/r² વાળું સૂત્ર પસંદ કરતા હતા. પણ જો પૃથ્વીની ત્રિજ્યાથી બહુ ઓછી ઊંચાઈ હોય, આરીની સાપેક્ષે h ઓછા એટલે કે નાના પસંદ કરીએ છીએ, બહુ જ નાના પસંદ કરીએ છીએ, તો એ વખતે સૂત્ર હતું gh = re 1 - 2h/re બનતું હતું. એટલે એમાં બે સૂત્રો હતા, અહીંયા માત્ર એક જ સૂત્ર છે. એક જ સૂત્ર યાદ રાખવાનું છે કે gd = g1 - d/r. હવે એક વસ્તુ એ ધ્યાનમાં લેવી છે લાસ્ટમાં કે આપણે બે કામ કર્યા. એક, પૃથ્વીની સપાટીથી ઊંચાઈએ ગયા તો ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર થયો. પૃથ્વીની સપાટીથી અંદર આવ્યા તો ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર થયો. બંને અંતર સાથે બદલાય છે. તો હવે આપણને પરીક્ષામાં પૂછાય ને હું માનું ત્યાં સુધી G2018 કે 19માં આ પ્રશ્ન પૂછાયેલો છે કે ઊંડાઈ અને ઊંચાઈ સાથે જીમાં થતો ફેરફાર અંતર સાથે ગ્રાફ દોરવાનો હતો. તો અહીંયા જીમાં થતો ફેરફાર અંતર સાથે કઈ રીતે બદલાય છે એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં લઈએ. તો અહીંયા જુઓ, એક સૂત્ર તમારી પાસે આ છે, જીડી આ ઊંડાઈ માટે છે. હવે તમને re - d લખ્યા છે, પણ એને હું સ્મોલ r લખી દઉં તો તમને સમજાય છે, કારણ કે મેં સ્મોલ r બરાબર જ re - d લીધા છે. બરાબર? એટલે તમે આને સ્મોલ r કરી દો. સ્મોલ r એ શું છે? તો જે બિંદુ પાસે આપણે પદાર્થને મૂક્યો છે એ પદાર્થનું પૃથ્વીના કેન્દ્રથી અંતર. તો અંદર જઈએ ત્યારે g = g અચળ છે, me અચળ છે, re³ અચળ છે. એનો અર્થ એવો થાય કે અંદર માટે g = સ્મોલ r થાય. હમણાં લીધું ને re - d બરાબર r, આને r કહી દઉં તો ફરી પાછું g = r થાય. એ જ વસ્તુ ઊંચાઈ માટે શું થતું હતું? તો g = 1/r² થતું. સૂત્ર ફરી યાદ કરવું પડશે. થિયરી હમણાં જ ભણાવી છે એટલે તમને યાદ હોવું જોઈએ કે g = g me/small r². સ્મોલ r શું લીધું હતું? તો h + re લીધું હતું. એટલે બહાર માટે g = 1/r², અંદર માટે આ બહાર અંદર g = r. અને સપાટી પર આપણને ખબર છે કે જીનું સૂત્ર g = GME/re². તો હવે ગ્રાફ કઈ રીતે દોરીશું? તો ગ્રાફ માટે આપણે આ રીતે કલ્પના કરી દઈએ કે ધારો કે આ પૃથ્વી છે. જુઓ, હવે પૃથ્વીના કેન્દ્રથી આપણે ચાલીએ. આ છે ગુરુત્વ પ્રવેગ અને છે આ છે અંતર. જો કેન્દ્ર ઉપર શું પરિસ્થિતિ થાય? તો મેં તમને કવચને ધ્યાનમાં લઈ અને સમજાવી દીધું કે કેન્દ્ર ઉપર ગુરુત્વ પ્રવેગ કેવો છે? ગુરુત્વાકર્ષી બળ 0, તો ગુરુત્વ પ્રવેગ શું થાય? 0. જેમ જેમ કેન્દ્રથી અંદરની પ્રોસેસ છે, કેન્દ્રથી સપાટી તરફ જઈએ છીએ એમ સૂત્ર કયું છે? g = r. એટલે કેન્દ્ર ઉપર ગુરુત્વ પ્રવેગ 0. જેમ જેમ તમે ક્યાં સુધી પહોંચશો? સપાટી પર, ત્યાં સુધી જીના મૂલ્યમાં શું થાય? વધારો. કેન્દ્રથી સપાટી સુધી એટલે આ બધું જ અહીંયા કયું સૂત્ર થશે? g = r. જેમ જેમ અંતર વધે છે એમ g વધે છે. ક્યાં આવી ગયા? સપાટી પર. સપાટી પર એટલે r બરાબર કયું અંતર લઈશું? re. તો સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેવો હશે? મહત્તમ. ત્યાર પછી શું થાય છે? ત્યાર પછી બાર માટે સૂત્ર આ બને છે, જેમ જેમ અંતર વધશે એમ ગુરુત્વ પ્રવેગ ઘટે છે. એટલે પછીનો ગ્રાફ આપણો આ રીતે g = 1/r² અને g = r આ રીતે ગ્રાફ બને. અને આ લગભગ GMain 2017માં પૂછાયેલો છે. તો ગ્રાફનો જે શેપ આવે છે એ આ રીતે બનશે. પ્રથમ વધે છે, સુરેખ વધે છે.
સપાટી પર જો આના પરથી 3 એમસીક્યુ પણ બની જાય કે પૃથ્વીની અંદર ગુરુત્વ પ્રવેગ એ અંતરના સમપ્રમાણમાં છે. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મહત્તમ છે. સપાટીથી બહાર તરફ જઈએ એમ ગુરુત્વ પ્રવેગ અંતર સાથે 1/r² અનુસાર ઘટે છે. તો એમસીક્યુ પણ બનાવવા હોય તો બનાવી શકાય. ગ્રાફ ઉપરથી કોઈ પ્રશ્ન પૂછાય તો પણ આપણને આવડતો હોવો જોઈએ. તો આ વસ્તુ તમે નોટબુકની અંદર ખાસ નોંધ કરી દેજો. તો આજે અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ છીએ. અત્યાર સુધી જે પણ ચલાવ્યું છે અને ખાસ કે આજે જે પોઈન્ટ ચલાવ્યા છે એના ઉપર આધારિત જ એના જે સ્વાધ્યાયના હોય તો સ્વાધ્યાયના અને ઉદાહરણના હોય તો ઉદાહરણના દાખલા ગણાવવા છે. એટલે તમને આ બધા જ કન્સેપ્ટ આવડતા હશે, આ લેક્ચર જોયું હશે તો જ તમે આગળનું લેક્ચર વ્યવસ્થિત રીતે સમજી શકો છો. એટલે ખાસ ધ્યાન રાખીશું, દરેક લેક્ચરને મહત્ત્વ આપી અને એને સમજવાનો પ્રયત્ન કરીશું.